હેલો એવરીવન, આજે આપણે વાત કરવાના છીએ જે તમારું લાસ્ટ ચેપ્ટર છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે કે યુનિટ નંબર 4 જે ડિસિઝન થિયરી છે. તો મોસ્ટ ઓફ તો આમાં થિયરીના ક્વેશ્ચન જ પૂછાય છે, પરંતુ એક જે મેથડ છે જે તમારા માટે ઇઝી છે, જો પૂછાઈ જાય તો તમને સાવ ઇઝી આવડી જશે કે જે મેથડનું નામ છે EVM. તો વિદ્યાર્થી મિત્રો, આની જે થિયરી છે એ પણ કમ્પ્લીટ થઈ ગઈ છે અને હા, આના જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે એ પણ આપણે લઈ લીધા છે. આપણી જે પીડીએફ છે એમાં કે ટોટલ આપણે બધાય 4 યુનિટની પીડીએફ છે એ કમ્પ્લીટ છે થિયરીની, પ્લસ સમની પણ પીડીએફ છે. આ લાસ્ટ એન્ડ લાસ્ટ વિડીયો છે અને હા, નેક્સ્ટ જે કંઈ સમ હશે એવા કોઈ હશે તો આપણે પ્રેક્ટિસ કરશું, પરંતુ EVM મેથડમાં જે હું તમને કહું છું એ જ મેથડ તમારે ખાસ છે એ કન્ટેન્ટ પકડવાનું છે. હવે અહીંયા તમને એક ફોર્મ્યુલા હું આપી દઈશ કે EVM મેથડમાં શું હોય છે. તો પહેલાં હું રકમ બતાવી દઉં કે અહીંયા લખેલું છે કે ટાઈપ 1. હવે EVM મેથડમાં શું હોય છે? તો EVM મેથડનું ફોર્મ્યુલા છે પ્રોબેબિલિટી મલ્ટિપ્લિકેશન પે ઓફ. તો ખાસ યાદ રાખજો, આ એનું સૂત્ર છે. ગુજરાતીમાં એને કહેવાશે સંભાવના ગુણ્યા એનું પરિણામ કરવાનું હોય છે. તો પરિણામ જેટલા હોય છે એ બસ આ બેનો ગુણાકાર કરવાનો છે. સિમ્પલ છે, બીજું કાંઈ છે નહીં. અને હા, લાસ્ટમાં તમારે આ રીતે એક મેથડ કરવાની છે અને જેટલા પરિણામ હોય છે એ બધાનો છેલ્લે સરવાળો કરી નાખવાનો. તો આ મેથડ તમને જો 15 માર્કમાં પૂછાય તો આરામથી તમને પૂરેપૂરા છે 15 માર્ક અથવા 10 માર્કમાં પૂછી શકે છે, તો આવી શકે છે. તો અહીંયા લખેલું છે યુઝિંગ ધ ફોલોઈંગ પે ઓફ મેટ્રિક્સ એન્ડ ફાઇન્ડ ધ બેસ્ટ ઓફ બેસ્ટ એક. જો અહીંયા કીધું છે બેસ્ટ એટલે શું થાય ખબર? દાખલા તરીકે તમે જે કાંઈ EVM મેથડનો ઉપયોગ કરશો એના બેઝ ઉપર તમારે સૌથી જે વધારે હોય છે એ લેવાનું છે કે કેમાં સર્વશ્રેષ્ઠ હોય છે. તો હવે આપણે EVM મેથડમાં જોઈ કે પે ઓફ મેટ્રિક્સનો ઉપયોગ કરીને EVM મેથડ અનુસાર શ્રેષ્ઠ કાર્ય શોધો. તો હવે જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા E1 છે, અહીંયા E2 આવશે, અહીંયા પ્રિન્ટ મિસ્ટેક છે એટલે ભૂલ ન કરતા તમે ખાસ યાદ રાખજો. અહીંયા E1, E2, E3, E4 એટલે કે ઇવેન્ટ એટલે ઘટના. આ આપણી સંભાવનાની ઘટના છે. તો અહીંયા જો પ્રોબેબિલિટીમાં બધામાં તમારે કયું કયું લેવાનું છે તો તમે ગણતરી કરશો ત્યારે તમને આઈડિયા આવશે કે ભાઈ પહેલી પ્રોબેબિલિટી કેટલી છે 0.20. પછી ત્યાર પછી આપણે બીજી વાત કરીએ તો એ 0. કેટલા છે 40, પછી 0.30 છે અને ત્યાર પછી 0.10 છે. તો કુલ આ ત્રણેયનો તમે ચારેય જે છે તો 2, 2 ને 4 6, 6 ને 3 9, 9 ને 1 10, એટલે આનો સરવાળો કરો તો સંભાવના કુલ 1 થશે. ચલો, તો હવે આ જે સંભાવના છે આપણે બસ ખાલી યાદ રાખવાની છે. ત્યાર પછી પહેલી A ઘટના છે, B ઘટના છે, ઘટના C છે, ઘટના A1, A2, A3 અને A4 છે. આ ટાઈપની આપણી પાસે જે ઘટના છે, બસ હવે ખાલી ગુણાકાર જ કરવાનો છે, બીજું કાંઈ નથી કરવાનું. કે તમારે શું કરવાનું છે કે 0.20 છે તો અહીંયા તમારે એનો ગુણાકાર પહેલાં ઘટના A આરે કરશું. તો ઘટના A કેટલી છે તો કે 0.20 ગુણ્યા તમારે 50 કરવાના છે. તો આ બેનો તમે ગુણાકાર કરશો 0.20 ગુણ્યા 50, એટલે આનો આન્સર તમને આવશે 10. તો આ રીતે તમારે ખાસ ગણતરી કરવાની છે. એવી રીતે તમારે 0.40 છે એનો ગુણાકાર 5 આરે, તો 4 અને 5નો ગુણાકાર કરો તો લગભગ 20 જ આન્સર આવશે. આ રીતે હોય છે. 0.40 છે એનો ગુણાકાર તમારે કેની રીતે કરવાનો છે 4 × 5 = 20. એવી રીતે હવે આપણે આગળ વાત કરી તો સ્ટુડન્ટ્સ, હવે અહીં જો તમને 3 આપેલા છે એટલે 0.3 અને 5 આરે ગુણાકાર કરો તો 5 3 ને 15, તો સિમ્પલ જ છે. અને ત્યાર પછી 0 અને 1નો ગુણાકાર કરો તો 5 × 5 એટલે ટૂંકમાં અહીંયા 5 આવી જશે, ખાલી 5 જ આવી જશે એટલા માટે. તો ચલો, આ ટાઈપની ગણતરી હોય છે. સેમ એવી રીતે તમારે આની એરે ગુણાકાર કરવાનો છે, એટલે કે 0.20નો ગુણાકાર પછી 47 એરે કરવાનો છે. એ તમારી ઘટના કઈ થશે E2, તો ઇવેન્ટ 2 થશે. આ ઇવેન્ટ 2નું જે ગુણાકાર છે એટલે એ રીતે કરવાનું છે. ત્યાર પછી હવે સેમ તમારે આની એરે ગુણાકાર કરવાનો છે 0.40 અને 55નો ગુણાકાર કરવાનો છે. 0.30 છે એનો ગુણાકાર 55 એરે કરવાનો છે. 0.10 છે એનો ગુણાકાર 55 એરે કરવાનો રહેશે. તો આ રીતે જે તમને મેથડ છે એ તમારે ખાસ કરવાની હોય છે. ત્યાર પછી હવે આપણે વાત કરી તો સ્ટેમ સ્ટુડન્ટ, હવે તમને આવડી ગયું હશે કે ભાઈ 44 છે એનો ગુણાકાર 0.20 સાથે, પછી 52 છે એનો ગુણાકાર 0.40 આરે, 60 છે એનો ગુણાકાર તમારે 30 આરે અને બીજા 60 છે એનો ગુણાકાર 10 આરે. તો આ રીતે તમને મેથડ હવે આવડી ગઈ હશે. હવે આગળ વાત કરું સ્ટુડન્ટ્સ, તમને અહીંયા ગણતરી આપેલી છે તો તમને બતાવી દઉં છું. મેં ઓલરેડી તમને કહી જ દીધું છે. જો અહીંયા લખ્યું છે 0.20નો ગુણાકાર પહેલાં 50 આરે કર્યા છે, 0.40 છે એટલે ઇવેન્ટ જે આપણી પાસે હતી બીજી ઘટના એ
તો અહીંયા A1 કરી છે, EVMમાં આપણે A1 કરી છે, તો A1નો ગુણાકાર ટૂંકમાં સંભાવના એ કરવાનો હોય, તો સંભાવના 0.20 હતી, 0.40 હતી, 0.30 હતી અને 0.10 હતી, અને આ તમને 50 50 50 પહેલાં આપેલા છે. પણ હા, હવે અહીંયા તમે ગુણાકાર જો મેં 10 બતાવ્યો છે, 20 બતાવ્યો છે, 15 બતાવ્યો છે અને લાસ્ટમાં 5 બતાવ્યો છે. આ બધાનો સરવાળો કરો એટલે 10 10 ને 20 30 30 ને 40 ને 5 45 45 ને 5 50, એટલે 50 ગુણ્યા 1 કરવાના. હવે એ 1 ક્યાંથી એવા વિદ્યાર્થી મિત્રો એ પણ તમને કહી દઉં, 0.20 0.40 0.30 અને 0.1, કારણ કે અહીંયા જો એક સરખી રકમ છે ને એટલે 50 50 50 બધામાં કોમન છે એટલે. અને અથવા તમે એમ ન કરવું હોય તો આ રીતે કરી શકો કે 10 વત્તા 20 પછી વત્તા 15 કરી શકો અને વત્તા 5 કરી શકો. તો આનો સરવાળો કરજો, 10 ને 30 30 ને 40 ને 5 45 45 ને 5 50, આ રીતે પણ તમે 50 એટલે આવી જ જશે સરવાળો ડાયરેક્ટ 50. ચલો, આઈ હોપ કે આ તમને આવડી ગયું હશે. ત્યાર પછી મેં તમને શરૂઆતમાં જ કહી દીધું છે, આ મેથડ બહુ ઇઝી છે, પણ હા વિદ્યાર્થી મિત્રો આ જે ડિસિઝન છે એમાં ખાસ તમે થિયરીના ક્વેશ્ચન કરીને જજો. થિયરી બહુ ઇમ્પોર્ટન્ટ હશે, થિયરી આવશે ને આવશે, અને થિયરી બહુ સાવ નાનીકડી એવી છે કે તમે 8 થી 10 લીટી લખો તમને પૂરેપૂરા છે એ 7-8 માર્ક મળી જશે. એટલે તમારે કોઈ પણ 2 અથવા 1 પ્રશ્ન પૂછાઈ જાય 15 માર્કમાં તો આરામથી આવડી જશે. હવે આ 47 છે, 55 છે, 55 છે અને આ 55 છે, તો એ બતાવી દો તમને બોક્સમાં, એટલે તમને આઈડિયા આવી જાય કે એ આપણું A2 હતું સ્ટુડન્ટ્સ. હવે અહીંયા યાદ રાખજો, આ આપણી પાસે A2 છે. તો હવે તમારે ગુણાકાર કરવાનો હોય તો કઈ રીતે, તો કે ભાઈ 47નો ગુણાકાર તમારે કેની રીતે કરવાનો, 0.20 સાથે. ચલો, તમે એનો ગુણાકાર કરજો, તમે એની પ્રેક્ટિસ કરજો, તમને આવડી જશે આરામથી કે 47 ગુણ્યા તમારે 0. શું કરવાના છે, 20 કરવાના છે. ચલો 20 કરજો એટલે તમને આવશે 9.4. તે રીતે પછી તમારે શું કરવાના છે કે આ 55 છે એનો ગુણાકાર તમારે 0.40 એરે કરવાનો છે. ચલો, તો 0.40 ગુણ્યા તમે 55 કરજો એટલે આન્સર તમારે આવશે 22 આવશે. ચાલો નેક્સ્ટ એના પછી જે આપણે છે એ આગળ વાત કરી કે 0.30 છે. હવે સ્ટુડન્ટ્સ આપણે વાત કરી તો અહીંયા તમને કહું છું કે અહીંયા 22 આપણે લખી નાખી, આ 22 છે, તે પછી 0.30 છે અને 55 છે, એનો ગુણાકાર કરો તો 0.30નો ગુણાકાર તમે 55 એટલે કરો એટલે કેટલા મળશે, 16.5 મળશે. ત્યાર પછી તમારે 10 અને 5નો ગુણાકાર, 0.10 એનો ગુણાકાર તમે 5 એટલે 55 છે એની એટલે કરો એટલે 5.5 મળશે. હવે બસ આ તમારે ગુણાકાર થઈ જાય પછી સરવાળો કરવાનો છે. તો સરવાળો કોનો કરવાનો છે, તો કે 9.4 22 16.5 અને 5.5 આનો સરવાળો કરી નાખો એટલે તમને દાખલો છે આવડી ગયો. બસ આવો દાખલો છે કે જે EVM મેથડમાં પૂછાય ત્યારે એનું ફોર્મ્યુલા તમને ઓલરેડી લખેલું છે કે સંભાવના ગુણ્યા પરિણામ, અને ત્યાર પછી તમે આનો સરવાળો કરી નાખો એટલે આરામથી તમને આન્સર આવી જશે. તો બધા લોકોને આઈ હોપ કે કેલ્સીમાં જવાબ આવી ગયો હશે. તમે જો ગણતરી કરી હશે, સરવાળો કર્યો હશે તો 35.4 જવાબ આવશે. અને હા 35.4 છે, 4ની પાછળ કાંઈ ન લાગે તો જીરું લગાડી શકો છો, મીંડું લગાડવું હોય તો લગાડી શકો છો. ચલો આઈ હોપ કે બધાને આ ગણતરી આવડી ગઈ હશે. ત્યાં બતાવી દઉં છું સ્ટુડન્ટ્સ તમારા માટે. ચલો આપણે જે ગણતરી કરી છે 9.4 22 છે, 16.5 છે અને 5.5 છે, એ 53.40 છે, બધાને આન્સર આવી જાય છે. તો હવે રીતે તમે કરી શકો છો કે તમારે અહીંયા ફોર્મ્યુલા આપેલું છે. હવે સ્ટુડન્ટ્સ તમને અહીંયા ફોર્મ્યુલા આપેલું છે તો તમે જોઈ શકો છો 20 આ સંભાવના છે, આ સંભાવના છે, આ સંભાવના છે. હવે આનો ગુણાકાર તમારે કોની એરે કરવાનો છે, 44 સાથે કરવાનો છે. ચલો ફટાફટ તમે ગુણાકાર કરી નાખજો તો આવડી જશે. 44 ગુણ્યા કેટલા કરવાના છે, 0.20, એટલે તમારો આન્સર જે આવે છે એ ખાસ કહેજો એટલે તમને ખબર પડે, 8.8 આવશે. ત્યાર પછી હવે તમારે કોનો ગુણાકાર કરવાનો છે, તો કે 52 સાથે, તો કે 0.40નો ગુણાકાર તમારે કેની એરે કરવાનો છે, 52 સાથે, એટલે 20.8 આવશે. તો એવી રીતે હવે તમે ગુણાકાર કરો, 0.30નો ગુણાકાર 60 સાથે કરો. ચલો તો હવે તમારો જે આન્સર આવે છે એ તમારે ખાસ કહેવાનો છે કે 18 આવશે. અને ત્યાર પછી જે લાસ્ટ જે આન્સર છે એમાં તમારા આન્સર 6 આવશે. તો બસ સિમ્પલ છે, આ બધાનું એડિશન કરી નાખો તો ફટાફટ તમે એડિશન કરી નાખશો એટલે આઈ હોપ કે તમારો જવાબ છે એ 35.6 આવશે. ચલો ડન છે. તો બધાને આ ખબર પડી ગયું છે 35.6 આવે છે. જો પાછળ કાંઈ ન લાગે તો 0 તમે લગાડી શકો છો, અને તમને એકવાર ગણતરી એ બતાવી દઉં છું એટલે જેથી કરીને તમને આઈડિયા આવે. તો જો આ EVMનું ફોર્મ્યુલા અહીંયા લખ્યું છે કે પ્રોબેબિલિટી,
અહીંયા પ્રોબેબિલિટી અને પે ઓફ એટલે કે પરિણામ અને સંભાવના બેનો ખાલી ગુણાકાર કરવાનો છે અને પછી સરવાળો કરી નાખવાનો છે. ચલો તો બીજું સ્ટેપ તમને અહીંયા જે મળી ગયું છે મેં કીધું તો એ મેં ગણતરી કરી છે, જોઈ લેજો સ્ટુડન્ટ્સ. અહીંયા ગણતરી કરેલી છે, ગણતરીના સ્ટેપ એ બતાવેલા છે. 9.4 આવી જાય, 22 આવી જાય, 16 છે, 16.5 છે અને 5.5 છે. અહીંયા તમારો જવાબ છે સરવાળો કરશો એટલે આવી જશે. સેમ સ્ટુડન્ટ્સ તમને હવે સેકન્ડ ગણતરી છે એ આવડી જાય છે. તો આ સેકન્ડ ગણતરી પણ મેં તમને બતાવેલી છે. 1, 2, 3 અને 4 એ કઈ રીતે આવે છે, 8.8, 20.8, 18 અને 6 એની પણ ગણતરી હમણાં ઉપર જ બતાવેલી હતી શરૂઆતમાં જ પહેલાં. ચલો તો આઈ હોપ કે હવે તમે લાસ્ટ ટેબલ છે એ તમે સમજી ગયા છો. અહીંયા જે લાસ્ટ ટેબલ છે એ કે હવે આ ટેબલ છે એ તમને આવડી ગયું હશે કે 0.20નો ગુણાકાર 41 સાથે કરવાનો છે, 0.40નો ગુણાકાર 49 સાથે અને 0.30નો ગુણાકાર છે 57 સાથે અને આ જે A4 છે આપણી પાસે આ કયું છે A4 સાથે ગુણાકાર કરવાનો છે, સંભાવનાનો ગુણાકાર A4 સાથે. અને હા સિમ્પલ છે આ ટાઈપનો જ્યારે આવે છે સરવાળો. હવે અહીંયા તમારે સિમ્પલ કાંઈ નથી કરવાનું કે તમારે ગુણાકાર કઈ રીતે કરવાનો, પહેલાં એકનો ગુણાકાર, પછી હવે આનો બીજા એરે ગુણાકાર, ત્રીજા એરે, ચોથા એરે, પણ સરવાળો એક સાથે કરવાનો છે એટલે ભૂલ ન કરતા. અને હવે આપણે જે લાસ્ટનું મેથડ છે આ રીતે કર્યું, 41 ગુણ્યા કેટલા કર્યા છે તો કે 0.20, પછી 0.40નો ગુણાકાર આપણે 49 સાથે કર્યો છે, 0.30નો ગુણાકાર 57 એરે કર્યો છે અને 0.10નો ગુણાકાર છે એ આપણે લાસ્ટમાં જે રકમ છે 65 એની સાથે કરેલો છે. તો આઈ હોપ કે આ તમને મેથડ સમજાઈ ગઈ હશે. હવે આમાંથી તો તમને એવું કહી જ દીધું છે શરૂઆતમાં કે ઈવીએમમાં સૌથી જે મેથડ છે એ બેસ્ટ કઈ છે, એટલે આમાં જેનો સરવાળો જાજો આવે છે ને એ સૌથી વધારેમાં મેક્સિમમ જવાબ કહેવાશે કે એને મેક્સિમમ કહેવાશે. તો મેક્સિમમમાં ખાસ યાદ રાખજો જેનો જવાબ છે એ આન્સર છે વધારે આવે ત્યારે એને સૌથી શ્રેષ્ઠ કહેવાશે. તો ચલો હવે આપણે સરવાળા બેઝ ઉપર પહેલાં ચોથું સ્ટેપ તમને બતાવી દઉં એટલે તમને આઈડિયા આવી જાય કે ભાઈ ચોથા સ્ટેપમાં જો 51.4 આવી છે એટલે કે 40 જ કહેવાશે. તો હવે 82 હવે સરવાળાની નિશાની ભૂલી ગયા છે તો સરવાળો તમારે ખાસ કરી લેવો. તો સરવાળો કોનો કરવાનો છે તો કેલ્સીમાં તમે ખાસ કરી લેજો એટલે જેથી કરીને તમને આઈડિયા આવે. તો અહીંયા સરવાળો કરવાનો છે, હજી લખી દઉં છું. ચલો તો આ જે સરવાળો એકવાર જોઈ લેજો, તમે વેરિફિકેશન કરી લેજો કે 8.2 છે, પછી 19.6 છે, પછી 17.1 છે અને ત્યાર પછી 6.5 છે. તો આનો જવાબ છે 51.4 આવશે. 4 એટલે વાહે કાંઈ ન લાગે તો 0 લગાડી શકો છો. ચલો ડન. પરંતુ હવે આપણે સરખામણી કરી કે સૌથી વધારે આન્સર છે એ કેમાં આવે છે. ચલો તો પહેલામાં છે એ 50 આવે છે, પહેલાંનો આન્સર 50 છે ખાસ યાદ રાખજો. A1નો પછી A2નો આન્સર કેટલો છે 53 છે એટલે એ વધારે છે સૌથી, 53.4 છે 40 કહેવાશે અથવા 4 કહેવાશે અને 53.4 છે એ લગભગ અહીંયા 53.6 છે એટલે સૌથી વધારે અત્યારે આ કહેવાશે A3. અને ત્યાર પછી તો જોઈ તો અહીંયા 51 છે તો આ તો બધા કરતાં નાના છે, 51 નાના છે કારણ કે હવે આપણે 53 તો B અને C જોવાના, સોરી A1 અને A2 તો A2 છે એ મોટા છે અને A3 તો હવે આમાંથી સૌથી વધારે સરવાળો આવતો હોય એવું એક જ પરિણામ છે. અહીંયા લખી દઉં છું તમને A1માં 50 આન્સર આવ્યો હતો, A2માં 53.4 આવ્યો હતો, પછી A3 એમાં 53.6 આવ્યો હતો અને જ્યારે A4 છે એમાં આપણી પાસે આન્સર આવ્યો હતો 51.4. તો સૌથી વધારે વિદ્યાર્થી મિત્રો તમને બધાને ખબર પડી જાય કે અહીંયા 53.6 એ વધારે છે, 53.6 એ કેની પાસે વધારે છે આની પાસે છે. તો સૌથી મેક્સિમમ વધારે હોય તો EVM4 એક્ટ, તો અહીંયા એક્ટ છે A3 ઇઝ અ મેક્સિમમ છે. ધેર ઇઝ અ A3 ઇઝ અ બેસ્ટ એક્ટ અકોર્ડિંગ ઓફ EVM પ્રિન્સિપલ, કે EVM પ્રિન્સિપલ છે સૌથી વધારે બેસ્ટ હોય તો A3 છે કારણ કે એનો સરવાળો છે એ ઝાઝો આવે છે એટલા માટે. ચલો તો અહીંયા તમે જોઈ શકો છો લાસ્ટમાં એક સેન્ટેન્સ પણ લખેલું છે. તો હવે અહીંયા જે આ તમારું યુનિટ છે એ ઓમ કમ્પ્લીટ થઈ જાય છે. હા આના હજી એક બે સમ છે પરંતુ હવે એ બહુ શક્યતા ઓછી છે પૂછવા માટેની અને પૂછાશે તો પણ ટૂંકમાં આ ટાઈપના જ હોય છે. પણ હા જો તમને EVM મેથડ પૂછાય તો એ વધારે કરજો એટલે ખાસ તમારા માટે બેસ્ટમાં બેસ્ટ આ મેથડ રહેશે. અને હા આની થિયરી છે તમે ખાસ કરીને જજો, આની જે થિયરીની PDF છે આપણે કમ્પ્લીટ છે
અને હા જેથી કરીને તમે કરી શકો છો. અને હા આના દરેક યુનિટ છે આપણે કમ્પ્લીટ થઈ ગયા છે. અને હા જે તમારે લાસ્ટ અત્યારે જે બધી યુનિવર્સિટીમાં જે હું કહું છું એ ટાઈપના તમારે પ્રેક્ટિસ સમ કરવાના છે, એટલે જેથી કરીને તમને બધાને કોન્ફિડન્સ મળશે. અને બિઝનેસ રિસર્ચ એપ્લિકેશન છે અહીં આપણો સંપૂર્ણ સબ્જેક્ટ છે એ કમ્પ્લીટ થઈ જાય છે. હા હજી 2-3 આપણે ટૂંકમાં આમાં મેથડ બાકી છે, પરંતુ એ ખાસ નથી કરવા જેવી, કારણ કે બહુ શોર્ટ સમ હોય છે એટલા માટે પૂછાય તો એની અંદર ડીપમાં બહુ પૂછાય. એના કરતાં થિયરી તો આવશે ને આવશે જ, કારણ કે ચેપ્ટરનું નામ જ છે ડિસિઝન થિયરી, એટલા માટે એ જ મોસ્ટ ઓફ તમને પૂછાશે. તો આઈ હોપ કે તમારા એક્ઝામ માટે તમને ખૂબ જ યુઝફુલ થશે. અને હા જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. લાઇક ધીસ વિડીયો, શેર ધીસ વિડીયો, ફોલો વિથ SGC.